મારે ભક્તિ કરવી છે કે નહીં કરવી, જીવન સફળ બનાવવું છે કે નથી બનાવવું, જીવનમાં અમૃત પાન કરવું છે કે જીવનમાં ઝેર પાન કરવું છે, બધા જ તમે જાણો છો કે ઝેરનું કામ શું છે અને અમૃતનું કામ શું છે। तो देखो जीवन में जो सफल बनावू होय, भक्ति जो करवी होय तो જરાક वैराग्य धारण करवो पड़શે। मैं જોયું કે 4 દિવસ પહેલા જ્યારે અહીંયા જે લોકો કેટલાક 4 દિવસ 5મો દિવસ થયો છે, આજે સત્સંગ સાંભળી રહ્યા છે, એમના ચહેરા આ ભાઈએ રેકોર્ડિંગ કર્યા છે। એ ચહેરા પહેલાના ચહેરા બતાવું અને આજના ચહેરા બતાવું તો ઘણો બધો તફાવત છે। તે વખતે આયા ત્યારે તો ઓમ હતા અને આજ તો ફૂલની જેમ પોગરેલા છે। કેમ? હરિહર કથા વિરાજત બેની, સુનત મુદ મંગલ દેની। હરિની જે કથા છે, પરમાત્માની જે કથા છે, એ સાંભળવાથી આનંદ આપે છે, જીવન મંગલમય બને છે। કેવલ તૃષ્ણામાં તણાવાથી કશું પણ થવાનું નથી। હંમેશા યાદ રાખો, પરમાત્માની સત્તા વગર આ જગતમાં પાંદડું પણ હાલવાનું નથી। અને હવારે ઉઠીને એક વાત જરૂર કહી દો, અહીંથી શીખીને જાઓ, તેરી સત્તા के बिना हे प्रभु मंगल मूल, पता तक हिले नहीं खिले न कोई फूल। हे परमात्मा, तारी सत्ताना वगर एक झाड़નું પાંદડું પણ હાલતું નથી, તો મારી દાઢીનું વાળ તો કેવી રીતે હાલશે? હા, મારું જીવન પણ હે પરમાત્મા તારે ભરોસે છે। હવે આપણે અસલી મુદ્દાની વાત તરફ જઈએ। એટલું તો સવારે વિચાર કરી લ્યો કે હે પરમાત્મા, મારું જીવન તારે ભરોસે છે। असली बात तरफ केवी रीते जाइए? तमने बधाने लागतुं हशे के बीजे जो भागवतनी कथाओ थाय छे एवी आय कथा छे ना। साकरना कटकाने गम्मे ते बाजुथी चाखो लागे तो बधो कटको गळ्यो ज लागवानो। तो भगवान ની कथा गमे ते रीते सांभळो, सगुण नी सांभळो के निर्गुण नी सांभळो, तमने लागवानी तो सारी। पण अहींया निर्गुण अने सगुण वच्चे शुं तफावत छे? आ छे शुं आ झगड़ो? आमे आपणे पीसाता जाईए छे, ए ना पीसाईए माटे जरा निर्णय करी लईए। सगुण एटले शुं? जे परमात्मा आखी सृष्टिना रचयिता छे, आखी सृष्टिना सर्जक छे, अने त्रणेय लोक मां व्यापक छे, ए परमात्मा ने निर्गुण कहेवाय। अने ज्यारे परमात्मा ने आ सृष्टि ऊपर कईक समझावानुं होय त्यारे सगुण रूप धारण करीने आवे, मनुष्य देह धारण करीने आवे। पण ज्यों सुधी आत्म ज्ञान ना थाय त्यों सुधी याद राखो, सगुण परमात्मा ने कोई ओळखी शकतुं नथी। તમે કહેશો નહીં, અમે તો ઓળખી જાશું, ચમત્કાર કરશે તો ચમત્કાર તો વાદીએ કરે। જે વાત સમજમાં ના આવે એનું નામ ચમત્કાર।
ચમત્કારની વાતને એક બાજુ મૂકી દો. માતા પાર્વતી જે જગત જનની ને છે એ પણ શંકામાં પડે તો આપણે કયા ખેતરના મૂળી છીએ જરા વિચાર કરી લો. અને બધા જ આપ જાણકાર છો કે માતા જગત જનની ઉમા શંકામાં પડ્યા છે. ક્યારે? રામા અવતારમાં. નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ સગુણ ન ચીને કોઈ, અગુણ સગુણ નાના ચરિત્ર સુની મુનિ મન બ્રહ્મ હોય. નિર્ગુણ બ્રહ્મની વાતો કરવી એ સહેલી છે, પણ સગુણ જ્યારે પૃથ્વી ઉપર આવે તો સગુણને સમજવો બહુ જ કઠિન છે. ભોળેનાથને કહે છે મા ઉમા કે આ દશરથનો દીકરો છે, સાધારણ મનુષ્ય છે, ઝાડ અને પૂછે છે મારી સીતા ક્યાં ગઈ? આ તો વળી સચ્ચિદાનંદ હોઈ શકે ખરો? આ પારબ્રહ્મ પરમાત્મા હોઈ શકે ખરો? આ સૃષ્ટિનો રચેતા હોઈ શકે ખરો? તો પાર્વતી માતા શંકામાં છે તો તમે શંકામાં પડ્યા વગર નહીં રહો. એટલું યાદ રાખી લો, તમે સગુણને સમજી શકો જ નહીં જ્યાં સુધી આત્મ જ્ઞાન ના થાય ત્યાં સુધી. બીજું ઉદાહરણ આપી દઉં તમને ફરીથી. બીજું ઉદાહરણ કોણ? જે બહુ જ સગુણ ઉપાસક છે, જેને આપણે ગામડે ગામડે યાદ કરીએ છીએ. કોણ? હનુમાન દાદા. હનુમાન દાદા જ્યારે રામ પાસે જાય છે ત્યારે પૂછે છે કો તુમ શ્યામલ ગોર શરીરા, ક્ષત્રિય રૂપ ફિર હું બનબીરા. તમે તમારા કોઈક સંબંધીને ઓળખો તો એવું પૂછો કે તમે કોણ છો? ક્યારે નહીં પૂછો. ઓળખો તો ના પૂછો. તો હનુમાન દાદાને જ્યાં સુધી જ્ઞાન ના થયું ત્યાં સુધી હનુમાન દાદા નહીં ઓળખી શક્યા. તો તમે હનુમાન દાદાથી મોટા તો નથી ને? કોઈ મોટું હોય તો હાથ ઊંચો કરજો. અને એમને ઓળખ્યા. જરા જોજો, સાંભળજો, ચોપાઈ છે. હું બહુ સમય નહીં લઉં, તમારો બહુ ઓછો સમય છે. ચોપાઈ છે રામાયણમાં. ઉમાને કહી રહ્યા છે હવે કોણ? ભોળેનાથ. प्रभु पहचान परेगा शरणा, सो सुख उमा जाए नहीं वरना. પ્રભુને જ્યારે ઓળખી લીધા હનુમાનજીએ તો હે ઉમાજી, હવે હનુમાનજીને જે સુખ મળ્યું એ સુખનું વર્ણન હું પણ કરી શકતો નથી. આ કોણ કહી રહ્યું છે? સાધારણ કોઈ વ્યક્તિ નહીં, ભોળેનાથ કહી રહ્યા છે. તો બતાવો, તમને જ્યારે એ સુખ મળી જશે, પ્રભુને ઓળખવાનું સુખ મળી જશે, ત્યારે તમે વર્ણન કરી શકશો ખરા? નહીં કરી શકો. પછી સગુણ બે પ્રકારના અવતાર હોય. બે પ્રકારના અવતાર હોય, સમજી લેજો. એક નિત્ય અને એક નિમિત્ત. નિત્ય એટલે હંમેશા આવે, વારે વારે આવે. અને વારે વારે આવીને કેટલાક ને તારીને લઈ જાય. નાવડું કેટલાક ને તારે? 50-50 ને. સમુદ્ર થી કે કોઈ ભાઈ પેલી નદી થી કેટલા ને 50-50 ને તારે, પણ સમુદ્રી જહાજ કેટલા ને તારે? તો રામ અને કૃષ્ણ નો જે અવતાર છે તો જહાજ જેવો અવતાર છે, અને સાધુ મહાત્માઓ જે છે ને એ નાવડા જેવો અવતાર છે. તો સાધુ મહાત્માઓ પણ અવતાર છે, અને પહેલા કૃષ્ણ અને રામ પણ અવતાર છે. આ નિત્ય અને નિમિત્ત. સાધુ મહાત્માઓ નિત્ય અવતાર છે. તો જાણવું હોય તો તમે નિત્ય અવતાર પાસેથી પણ કંઈક જાણી શકો છો. ભેદ જો જાણવો હોય, રહસ્ય જો જાણવું હોય તો તમે નિત્ય અવતાર પાસેથી જાણી શકો છો. બાકી
घीव दूध माई रमी रहा, जानत है सब कोई, दादू वक्ता बहुत है, मथी काढ़े ते कोई। દૂધમાં ઘી છે, બધાય જાણે છે, બધાય જાણે છે. એના ઉપર લેક્ચર બાજી પણ કરી શકે છે કોઈ, પણ જ્યારે એને કહો કે દેખ આમાંથી વલોવીને કાઢ, આપણે પૂરી બનાવી છે, આપણે જલેબી બનાવી છે, આપણે શીરો બનાવવો છે, તો નહીં આવડે તો એ શું કહે છે? આ તો મને ગત્તુંય આવડતું નથી. તો જેવી રીતે દૂધમાં ઘી છે, બધા જાણે પણ આવડે નહીં તો કાઢી ના શકે. ઠીક પરમાત્મા તમારી અંદર પણ છે, પણ આવડે નહીં ત્યાં સુધી તમે પ્રગટ કરી શકતા નથી. આપણા બનાસકાંઠા વાળાને તો એક વાર એક ભાણ સાહેબ થઈ ગયા, એમને સમજાયું પણ ખરા. શું કહ્યું? ભાણ કહે ભટકીશ નહીં, મથી જો ને માય, અને સમજીને સુઈ રહેવું, કરવું નથી કોઈ. લોકો આ સાધુ મહાત્માની નાતી જાતિ ગોતી લે છે. અહીંયા કેટલી ડોશીઓ બેઠી બેઠી ચર્ચા કરે, આ ભાઈજી છે ને આ બનાસકાંઠાના છે ને ઈ એમનું ગામડું છે ને ઈ એમની નાતી છે. હવે આ પૂછડું જ રાખવાનું હતું, ભગવાવળી શું કરવા રંગાવત? એટલે આ પૂંછડાની વાતો છોડી દે. સાધુની પાસે તો એ શું વેપાર કરી રહ્યો છે? એ વેપાર કરે છે એ હીરાને તમે લઈ લો તો તમે માલા માલ થઈ જશો. એટલું યાદ રાખો, સાધુનું ના પૂછો, જાતિ ને પૂછે સાधु की पूछ लीजिए ज्ञान, और मोल करो तलवार का पड़ा रहने दो म्यान. સાધુ બે વાતને સમજાવે છે, જે મુખ્ય વાત છે નિર્ગુણ અને સગુણ ને. હું વાત કરી રહ્યો તો નિર્ગુણ અને સગુણની. તો વાત આવી રહી છે કે બરફ, પાણીનું બરફ જ્યારે થાય તો એને શું કહેવાય? એક માનો સગુણ. અને એ જ પાછું ઓગળીને પાણી થઈ જાય તો શું કહેવાય? નિર્ગુણ. આટલો તફાવત. तो देखो निर्गुण सगुण में कोई तफावत नहीं. निर्गुण तो पिता हमारा, सगुण मेहतारी, और काको वंदो काको नींदो दोनों पलड़े भारी. एक पिता छे तो एक मम्मी छे, पण निर्गुण ने सगुण ने समझવું હોય તો તમારે સગુણ ને અર્જુનની જેમ પૂછવું પડશે. અર્જુને પૂછ્યું 11વાના ચોથામાં, હે પ્રભુ, 11વા અધ્યાયના ચોથા શ્લોકમાં, હે પ્રભુ, હું જો આપને જોઈ શકતો હું, એમ જો આપને લાગતું હોય તો આપના અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. તમે પણ આ વાતને વાંચી લેજો. તમે ચાહે ગીતાજીને માનો કે ના માનો, પણ આ વાત ગીતાજીમાં લખી છે. તમે કનૈયાને માનો કે ના માનો, પણ કનૈયાની ગીતાજી જે છે એ સર્વશાસ્ત્રમય છે. અને કનૈયાએ ચોખ્ખું લખી દીધું છે કે આ સર્વશાસ્ત્રમય હોવાને લીધે તમે તમારી પ્રમાણે ચાલશો તો કામ નહીં ચાલે. 16 અને 23માં લખ્યું કે જે શાસ્ત્ર વિધિને છોડી દઈને મનમાની રીતે વર્તે છે તેને આ લોક કે પરલોકમાં ક્યાંય પણ શાંતિ મળતી નથી. તો તમે શાસ્ત્ર વિધિ પ્રમાણે કરી રહ્યા છો કે નથી કરી રહ્યા એ જરા જોઈ લો. તો શાસ્ત્રની વિધિ આ છે કે અર્જુને પૂછ્યું કે તમારા અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો. દર્શન તો થવા તો જોઈએ ને. અને આંખોથી જે દર્શન થાય છે એ તો પંચભૂતના દર્શન છે. ભોળેનાથે પણ દર્શન કરવા માટે આયા. હમણાં બાઈજી વર્ણન કરી રહ્યા છે તો એ તો બહારની લીલાઓનું વર્ણન છે. ભોળેનાથે પણ દર્શન કરવા આયા, પણ ભોળેનાથની પાસે તો જે ત્રીજું ચક્ષુ છે એનું જ્ઞાન હતું,
તો શું તમારી પાસે ત્રીજા ચક્ષુનું જ્ઞાન છે? ભગવાન કે મારા દર્શન ત્રીજા ચક્ષુથી થાય છે. ક્यों કહે છે? 11માં અને 8માં, હે અર્જુન ન તું મામ સકે છે દ્રષ્ટુ મને ને સૌ ચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુહ પસ્મૈ યોગમ એશ્વરમ. અર્જુન મારા દર્શન આ ચર્મ ચક્ષુઓથી, આ માયાવી ચક્ષુઓથી, આ ચામડાના નેત્રોથી, આ સીમામાં જોનારા નેત્રોથી થઈ શકતા નથી. મારા દર્શન કરવા માટે ત્રીજા નેત્રની જરૂર છે. તો શું તમને ત્રીજા નેત્રની ખબર છે? ત્રીજા નેત્રની જ્યારે તમને ખબર પડશે ત્યારે જેને તમે નિર્ગુણ રૂપ કહો છો એ તમારી ભીતર દેખાશે. क्यों देखा से? दादू जा कारण जग ढूंढिया सो तो गटही माई और मैते પડદા બ્રહ્મ કા તાતે જાનત નહીં. જેના માટે જગતમાં ફરી વળો છો, તીર્થોમાં વગેરે વગેરે ફરી વળો છો, એ તમારા અંદર જ છે. અને પડદો કયો છે? મેતે પડદા બ્રહ્મ કા. જેવી રીતે રામચંદ્રજી વનમાં ગયા, રામચંદ્રજી આગળ ચાલતા હતા, સીતાજી વચ્ચે ચાલતા હતા અને લક્ષ્મણજી પાછળ ચાલતા હતા. તો જ્યારે સીતાજી આડા આવે ને તો રામના દર્શન નહીં થાય. ત્યારે લક્ષ્મણજી કહેતા જરાક બાજુમાં ખસો તો મને દર્શન થતા રહે. તો જ્યારે સીતાજી બાજુમાં ખસી જાતા તો દર્શન થઈ જતા. હવે તમારી સામે કઈ બલા આવે છે? તમારી સામે એક બલા આવે છે મેં. હું ઘણી વખત અધિકારીઓના કોઈ સંમેલનોમાં જાઉં તો બધાએ મેં આઈપીએસ કરેલું છે. મેં પહેલા બોલે મેં એમએસ કરેલું છે. મેં એમ કોઈને કહે કે પ્રભુ કૃપાથી મને આ પ્રાપ્ત થયેલું છે. મેંનો પરિચય બધા આપે છે. मैं बड़ी बलाए है सको तो निक्सो भागी और कहे कबीर क्यों लगी रहे रूई लपेटी आगी. मैं થી પરિચય ક્યારે ના આપો, તમારો પરિચય મેં નથી. અને તમારો પરિચય કદાચ મેં હોય તો આ મેં છે શું એને જાણી લ્યો. એક રહેશે કો તો મેં અને કો તું. એક મિયાનમાં બે તલવાર રહેતી જોઈ ક્યારે? તલવાર તો ગામડામાં હશે ને, ઘણી જગ્યાએ હશે. जब मैं था, સાંભળી લેજો, जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाय. प्रेम गली अति सांकड़ी और तामे दो न समाय. તમે પ્રભુને બોલાવા તો ચાહો છો પણ તમારે અંદર અંદર બલાસું પડી છે મેં. આ મેં વળગ્યું ક્યારે તમને? હવે નિર્ગુણ સગુણ ઉપર આવતીકાલે જશું, ટાઈમ થયો. પણ આ મેં વળગ્યું ક્યારે? ભીતર હતા ત્યારે તું પ્રાર્થના કરતા था. तू ही तुतकारती जपता अजपा जाप और बार आकर भटकिया बहुत उठाए पाप. માતાના ગર્ભમાં પણ ગર્ભો ઉપનિષદ એમ કહે છે આ જીવાત્મા ભજન કરે છે. બતાવો કઈ ભાષા છે? એ ભાષાને જાણી લ્યો એટલે મેં ખસી જશે. તું ही तुतकारती जपता अजपा जाप और बार आकर भरमिया बहुत उठाए पाप. भार બહુ ઉઠાયો. જેવા જ બહાર આયા સંસારની હવા લાગી તો શું બોલ્યા? મેં. અને પછી પણ હંમેશા હર કાર્યમાં તમે શું કરી રહ્યા છો? હર કાર્યમાં તમે એમ કરી રહ્યા છો. કબીરની ભાષા નથી બોલતા. કબીરની ભાષા કઈ છે? ના કશું કિયા ના કરી સકા ના કરણે જોગ શરીર और जो किया सो सदगुरु किया ताते भया कबीर. આ તો કબીરની ભાષા છે. અને તમારી કઈ ભાષા? એક બેન રેલવેમાં ચડી, રેલમાં ચડી, ટ્રેનમાં ચડી, ટીટી આવ્યો, ટિકિટ માંગ્યું. અલી કે ટિકિટ લાવ. કે લ્યો. તો કે લગેજ કેટલું? આ માથા ઉપર કેટલું છે? કે આ તો 3 કિલો હશે. કે બેન કાયદો એવો છે કે 20 કિલો સુધી
તો લગેજ નહીં આપવું પડે. 20 થી વધારે હોય ને, 20 ની વધારે હોય ને તો લગેજ આપવું પડે. પણ તા મારા બાપની તમારા સરકારની ગાડીમાં કયો છે, મારા માથા ઉપર છે ને વજન. તો ટીટીએ કહ્યું કે તારા માથા ઉપર છે તે સદા વજનને કોણ ઉપાડી રહ્યું છે? મારી ગાડી તો ઉપાડી રહી છે, તને લગેજ આપવું જ પડશે. તમે શું કહી રહ્યા છો? આ તો બધું હું ચલાવી રહ્યો છું, છોકરાનું, પોતરાનું, વહુઓનું, પત્નીનું, અને હું ના હોઉં તો બધો ભૂખે મરી જાય. હા, अरे भाई એટલું યાદ રાખો, अजगर करे न चाकरी, पंछी करे न काम, और दास मलुका यूं कह गए सबके दाता. बार ना पड़ो मैं करीने. हाँ, तो निर्गुण ने सगुण. तो देखो, सगुण ना गुणवाचक नाम, कन्हैया ना नाम રણછોડ. એટલે રણછોડ કરું છું એટલે મુક્તિ થઈ જશે? રણછોડ તો એટલા માટે કે રણને છોડીને ભાગી ગયા એટલે રણછોડ. ભગવાન ગુણવાચક નામ, ભગવાન. આ આખું ભગ છે એને ધારણ કરી રાખ્યું છે એટલે ભગવાન. અને પરમેશ્વર આ તમારી ને મારી ભીતર જે સવરો ચાલી રહ્યા છે એનાથી ઉપરમાં એક સવર છે, અને એ સવરમાંથી આ સવર આવી રહ્યો છે એટલે એને કહેવાય પરમેશ્વર. ઈશ્વર સંધિ વિશે જ કરો, ઈશ્વર. ઈ એટલે આ અને સવર એટલે અંદર આવાજ થઈ રહ્યો છે, એનું નામ છે ઈશ્વર. નહીં તો ઈશ્વર કોઈ અવતાર છે? ગુણવાચક નામ. કૃષ્ણ આકર્ષણ શક્તિ છે એટલે કૃષ્ણ. રામ રામેતિ રામેતિ મનોરમે શસ્ત્ર નામ સતુલ્ય રામ નામ વરાનને. એ રમણ કરે છે એટલે એનું નામ રામ. ગોડ બધાને ગાઈડ કરે છે. અરે તમને તો ગાઈડ કરે કે નહીં કરે, તમે ખરડાટા પાડતા હશો, પણ મને તો એવો ગાઈડ કરે ને, મેં અલ્લાહ રોમ ક્યારેય નથી મૂકતો. તમે આશ્રમમાં જે લોકો આવીને રહેતા હોય એ લોકોને પૂછી લ્યો, 4 વાગે મને ગાઈડ કરે ને એક્ઝેક્ટ ઉટાડી દેશે. એક્ઝેક્ટ 4 વાગે. કેવો ગાઈડ કરે મને બતાવો. હા, એ મારો ડ્રાઈવર નથી. હા, તો ગોડ અલ્લાહ એ સૌથી અલગ છે એટલે અલ્લાહ. તો આ બધા ગુણવાચક નામ છે. પણ તમે ગોળ ગોળ કહો તો કોઈ મોઢું ગળ્યું થાય? ધન ધન, અરે બધા ઓમ જાપ કરો છો એને મળવાની આશા કરો તો પછી લક્ષ્મી 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 કરો તો રૂપિયા આવી જાય. પછી સુટકેસ ખોલીને જોઈ લો આયા કે નહીં આયા, આયા કે નહીં આયા. આપણા પંડિતોને તો એટલા માટે બોલાય છે કે આપણી પરંપરા છે, આપણી પરંપરા છે. બાકી આપણા પંડિતો મંત્ર જપે ને આપણને કોઈ ફાયદો થઈ જાય તો પંડિતો પોતે પોતાનો ફાયદો કેમ ના કરી લે? હા, પંડિતો કે જજમાનો બધા બેસો તમે, હા અમે તમારા બદલે ભોજન કરી લઈએ તો તમારી ભૂખ ભાગે ખરી? તમારી ભૂખ ના ભાગે. એટલે પંડિતો તો એટલા માટે આયા કે આ મંગલ ગાન કરે છે. એ વેદોની જે ઋષાઓ છે એના ઉપર મંગલ ગાન કરે છે એટલે આપણે આનંદ વિભોર બનીએ છીએ, બહારથી આનંદ વિભોર બનીએ. પણ અસલી આનંદને ખોળવાનો પ્રયાસ કરીએ. પણ આનંદ સિંધુ મધ્યત બબાસા ઓર બિન જાને કત મરત પિયાસા. એ આનંદનો દરિયો તમારી જ ભીતર છે, પણ જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી આયા પ્યાસા અને જવાના પ્યાસા. પણ તમે આ દરરોજ શું બોલો? એટલે ભાઈ શું લઈ જવાનું છે? ખાલી હાથે આવે ને ખાલી હાથે જવાનું. તો આગળ કોઈ પૂછે ખાલી હાથે ગયા ને ખાલી હાથે પાછા આયા તો જક મારવા ગયા હતા, તાર જવાબ શું આપશો? कहते हैं करते नहीं, मुंह के बड़े लबार और तिनके मुंह काले होंगे साईं के दरबार. તમારા પાસે જ્યારે જવાબ માંગવામાં આવશે કે તમે ભજન કર્યું કે ના કર્યું તો તમે જવાબ શું આપશો? એટલે નિર્ગુણ સગુણમાં કોઈ ભેદ ના માનો. નિર્ગુણ સગુણ એક જ છે, પણ તમે તમારી ભીતર જોયા કે નહીં જોયા, બસ. અને તમારી ભીતર જોઈ લો તો મારા ચશ્મા અહીંયા છે, તો આ ચશ્માનું નામ
આ ચશ્માની હારે છે કે બીજે ક્યાંક છે? તમે બધા સત્સંગમાં આયા તો તમારું નામ હારે લઈને આયા કે સુટકેસમાં બંધ કરીને આયા? તમારું નામ હારે લઈને આયા. એટલે આખા જગતનો તાત હૃદયમાં બેઠો છે તો હૃદયમાં એનું પણ નામ છે. એટલે જાગણ સે સોવણ ભલા જો કોઈ જાણે સોય और અંતર સુરત લાગી રહે સહેજે સુમરણ હોય. આ જાગ્યા કરતા બબડાયા કરતા ઊંઘમાં સુસુપ્તિ અવસ્થામાં પણ ભજન થઈ શકે છે, પણ એ ભજનનો અભ્યાસ કરો. અભ્યાસ વગર ભજન સપના અવસ્થામાં નિંદ્રા અવસ્થામાં ભજન થઈ શકતું નથી. અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એવી વસ્તુ છે. તો કહેવાનો મતલબ ટાઈમ થઈ ગયો, એટલા માટે હવે હું અહીંયા જ વિરામ આપું છું. આવતીકાલે પણ કદાચ નિર્ગુણ અને સગુણના ઉપર પ્રકાશ નાખીશ. મને જેટલી પરમાત્મા ગુરુ મહારાજજી બુદ્ધિ આપશે એટલું પણ તમે સમજવાનો પ્રયાસ કરો. અને તમે તમારા મિત્ર ક્યારે દેખો, એક પાલો મારી પાસે અમૃતનો છે અને એક પાલો મારી પાસે ઝેરનો છે. હવે આવીને તમે માંગણી કરો કે આ ઝેરનો પાલો અમને પીવડાવી દો તો હું તમને કહીશ શું? હે તમારા દુશ્મનો, તમારી બુદ્ધિને ઠેકાણે રાખો. મારી પાસે તો ઝેરનો પાલો છે, અમૃતનો પાલો છે. આ અમૃત પી લ્યો ને તો નર્તન પાઈ વિષય મન દેઈ और પલટી સુધાતે સટ વિષ લઈ. નર્તનને પ્રાપ્ત કરીને વિશ્વની અંદર જ મન લગાય રાખે છે, એ અમૃતને તજીને વિષનું પાન કરે છે. એટલું યાદ રાખો. આ વિશ્વની અંદર તો ક્યારે પણ તૃપ્તિ થવાની નથી. જેમ અગ્નિમાં ઘી નાખો અને વધારે ને વધારે પ્રગટતી જાય, એમ વિશ્વ ભોગોને જેટલા પણ ભોગવશો એટલા એ વિશ્વ ભોગો વધારે ને વધારે તમારી ભીતર લાલચા જગાયા કરશે. એટલે પુત્રેશના છોડો, વિતેશના છોડો, લોકેશના છોડો, વાસના છોડો અને પ્રભુમાં મન અંદર લગાડતા શીખો. કારણ કે ગીતાજી આપણી એમ કહે છે, ગીતાજી શું કહે છે? અંતકાળમાં જે મારા નામનું સ્મરણ કરતો શરીર છોડે છે તે ચોક્કસ મને પામે છે, એમાં શંકા કરવા જેવું નથી. બતાવો, અંતકાળમાં આ હાથ ભાઈ જકડી જશે કે તમારે કોમ કરશે? બોલો બોલો. કોક ના હાલે તો કદાચ હું એ લખી ના આલું કે કદાચ હું તમારે તે વખતે આજકાલ તો મોબાઈલ ની સગવડ છે, બોલાવો તો હું આવતો રહીશ. હા, જકડી જશે. લુલીબાઈ કોમ કરશે? લુલીબાઈ એ કોમ નહીં કરે. પછી આ જે બહારનો અભ્યાસ કરો છો એ કેવી રીતે કરશો? એટલે અજપા જાપ ગટ વિશે દીના સર્જનહાર और ताही से मन लाग रहा कहे कबीर विचार. એક અજપા ગાયત્રી, એક અજપા જાપ તમારી અંદર ચાલી રહ્યા છે. એ અજપા જાપને જાણો. એને કહેવાય છે અસલી નામ, પાવન નામ, સત્ય નામ. એ અસલી નામને જાણી લ્યો તો તમે મરતી વેળા પણ એ સુમેરણ કરી શકશો, એ યુદ્ધમાં પણ કરી શકશો અને એ ભાઈ ઊંઘમાં પણ કરી શકશો. એટલે એ નામને સમજવું જરૂરી છે. અને એ નામને સમજી ગયા પછી नाम लिया तीन सब लिया सकल शास्त्र का भेद और बिना नाम नरके गया पढ़ पढ़ चारों वेद वांची लेशो तो કહે છે સ્વર્ગ કે મોક્ષ મળવાનો નથી. અને આમ મોક્ષની જરૂર પણ નથી રહેતી સગુણ ઉપાસકને. જેવી રીતે દશરથને મોક્ષ નહીં મળ્યો. દશરથને મોક્ષ મળ્યો ભાઈ પંડિતો? કેમ નહીં મળ્યો? દશરથ મહારાજ જેવું કોઈ થયું જ નહીં. છેલ્લા ટાઈમે દશરથ મહારાજે શું કહ્યું? અયોધ્યા કાંડમાં આ ચોપાઈ છે, નહીં દોહરો છે, ગોતી લેજો. દોહરા નંબર 153. राम राम कही राम दनुज रघुवर विरह राऊ गए सुरधाम. क्यों गया राऊ? राजा क्यों गया? सुरधाम, देवताओना धाम में गया. एमने मोक्ष ना मळ्यो. राम राम कहता शरीर छोड्યું તું, મોક્ષ એમને મળ્યો જ નહીં. અને સ્વર્ગમાંથી પણ શું દશા થાય? સ્વર્ગમાંથી પણ જ્યારે પુણ્ય ક્ષીણ થાય ત્યારે પાછા મૃત્યુલોકમાં ફેંકી દેવામાં આવે છે. ક્ષીણે પુણે મૃત્યુલોકે વિશંતિ. પણ જ્ઞાન જ એ કહેવું છે કે ભગવાન કહે છે જ્ઞાની તો મારો આત્મા છે. માટે જ્ઞાની બનો અને જીવનને સફળ બનાવો. હરિઓમ તત્સત. પ્રેમ से बोलिए श्री सद्गुरुदेव महाराज की. सत्य